આજનો વિષય છે આપણો મહાન વિભૂતિ. બહુ જ અગત્યનો ટોપિક ગણાવી શકાય. ટાટ એક્ઝામ માટે ખૂબ જ અગત્યનો અને આઈએમપી પોઈન્ટ છે. આમાંથી પ્રશ્નો આપણને દર વખતે પૂછાય છે, એટલે આપણે આ પોઈન્ટને લીધો છે. શરૂઆત કરીએ પ્રશ્નોથી. જો જય જવાન જય કિસાન સૂત્ર કોણે આપ્યું? તો જવાબ આવશે લાલ બહાદુર શાસ્ત્રી. વિજય ઘાટ એ કોની સમાધિ છે? તો એ પણ જવાબ આવશે લાલ બહાદુર શાસ્ત્રી. ફરીથી આપજો, જય જવાન જય કિસાન અને વિજય ઘાટ, આ બંનેમાં જવાબ આવશે લાલ બહાદુર શાસ્ત્રી. આ ત્રણેય પ્રશ્નમાં જવાબ આવશે. જોઈજો, ગાંધીજીનું સમાધિ સ્થળ રાજઘાટ. ગાંધીજીએ અનટુ ધ લાસ્ટ પુસ્તક સર્વોદય. ગાંધીજી કોને રાષ્ટ્રીય કવિ કહેતા? મૈથિલી શરણ ગુપ્ત. આ ત્રણેય પ્રશ્ન એ ગાંધીજીને લગતા છે, એટલે આપણે ચિત્ર અહીંયા ગાંધીજીનું રાખેલું છે ને અહીંયા આપણે લાલ બહાદુર શાસ્ત્રીનું રાખેલું છે. એટલે ચિત્ર આધારિત તમે જોશો તમને યાદ રહી જાય. અહીંયા સરદાર વલ્લભભાઈ પટેલના પ્રશ્નો છે. ભારતના બિસ્માર્ક આ બિરુદ કોને મળ્યું? તો સરદાર વલ્લભભાઈ પટેલ. પુણ્યતિથિ ભારતના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ કઈ? તો 15 ડિસેમ્બર. મણિબેન પટેલ કોના પુત્રી હતા? તો વલ્લભભાઈ પટેલ. એટલે યુનોના પ્રથમ મહિલા પ્રમુખ તરીકે કોની વરણી થઈ? તો વિજયાલક્ષ્મી પંડિત. ભારતની પ્રસિદ્ધ મહિલા બચેન્દ્રી પાલ. જર્મનીમાં જાટા બનાવેલો ઝંડો ફરકાવનાર ભારતીય મેડમ ભીખાઈજી કામા. અન્ય મહત્વપૂર્ણ તથ્યો પણ જોઈ લે. સુચિતા કૃપલાણી ભારતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી. વિદ્યાગૌરી નીલકંઠ અમદાવાદ મ્યુનિસિપલમાં પ્રથમ મહિલા સભાસદ. હેમા માલિની રાષ્ટ્રીય ફિલ્મ વિકાસ નિગમના પ્રથમ મહિલા અધ્યક્ષ. એટલે આ બધા પ્રશ્નો અગત્યના છે, આપણને આવશે જ. અબ્દુલ કલામ એમણે શું પુસ્તક લખેલું? કયું લખેલું? ધ વિંગ ઓફ ફાયર પુસ્તકના લેખક. બિલ ક્લિન્ટન માય લાઈફ આત્મકથા કોની છે? આત્મકથા કોની છે એ પુસ્તક લખેલું. જીત તમારી પુસ્તકના લેખક શિવ ખેરા. સુપ્રસિદ્ધ મધુશાલા કાવ્યના કવિ હરિવંશ રાય બચ્ચન. અંગ્રેજી કવિતાના આદિ કવિ તરીકે કોણ જાણીતું હતું? તો જીઓફ્રે ગ્રોસર અથવા ચોસર. આગળ, દૂરદર્શન પર દર્શાવેલી અંગ્રેજી ભારતીય કૃતિ માલગુડી ડેઝ કોની રચના છે? તો જવાબ આવશે આર.કે. નારાયણ. કઈ ભાષાના લેખિકા છે? અમૃતા પ્રીતમ. તો પંજાબી ભાષાના લેખિકા છે. બચુભાઈ રાવત કયા સામાયિક સાથે સંકળાયેલા છે? તો કુમાર. કોના નામ સાથે કલિકા સર્વજ્ઞનું વિશેષણ વપરાય છે? હેમચંદ્ર સુરી. રાજા રવિ વર્મા અને જહાંગીર સબાવાલા કયા ક્ષેત્રે જાણીતા છે? તો જવાબ આવશે ચિત્રકળા. ગુજરાતમાં જયશંકર સુંદરી કયા ક્ષેત્રનું જાણીતું નામ છે? અભિનય રંગમંચ. દિવાળીબેન ભીલનું નામ કયા સંગીત સાથે જોડવામાં આવ્યું? લોક સંગીત. સ્ટીફન સ્પીલબર્ગ જુરાસિક પાર્ક ફિલ્મના નિર્દેશક છે. આ જુરાસિક પાર્ક ફિલ્મના નિર્દેશક વિશે પૂછવામાં આવે તો કોણ? સ્ટીફન સ્પીલબર્ગ. ઓમકારા ફિલ્મ શેક્સપિયરના કયા નાટક પર આધારિત છે? તો ઓથેલો. શું આવશે? ઓથેલો. કયા ગુજરાતીએ ઔદ્યોગિક જગતમાં ગુજરાતનું નામ સુપ્રસિદ્ધ કર્યું? ધીરુભાઈ અંબાણી. કઈ કંપનીના વડા છે? અજીમ પ્રેમજી છે. આ એ કઈ કંપનીના વડા? વિપ્રો અથવા વિપ્રો કંપનીના વડા કોણ? તો અજીમ પ્રેમજી. અર્થશાસ્ત્રની કઈ શાખા માટે નોબેલ પ્રાઇઝ મળી અમર્ત્ય સેનને? કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર અથવા કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર વિશે કોને નોબેલ મળ્યું? તો અમર્ત્ય સેન. સ્ટીલ કિંગનો જન્મ ક્યાં થયો હતો? સાદુલપુર. અને સ્ટીલ કિંગ કોણ છે? તો લક્ષ્મી મિત્તલ. કયા વ્યવસાય સાથે સંકળાયેલ છે શ્રીમતી મોરારજી? તો જહાજ વહાર વતુ. પંજાબ કેસરીના હુલામણા નામથી કોણ જાણીતા? લાલા લજપતરાય. ગુજરાતમાં ક્રાંતિ તીર્થ સાથે કોનું નામ જોડાયેલું છે? શ્યામજી કૃષ્ણ વર્મા. પર્યાવરણ સુરક્ષા સંબંધી ચિપકો આંદોલનના પ્રણેતા કોણ? સુંદરલાલ બહુગુણા. સંપૂર્ણ ક્રાંતિ આંદોલનના પ્રણેતા કોણ? જયપ્રકાશ નારાયણ. નવનિર્માણ આંદોલન કયા હેતુ માટે શરૂ થયું? મોંઘવારી દૂર કરવા માટે. અથવા એવું પૂછે, મોંઘવારી દૂર કરવા માટે કયું આંદોલન શરૂ કરવામાં આવ્યું? તો નવનિર્માણ આંદોલન. શેરપા ટેન્સિંગ સાથે એવરેસ્ટ શિખર સર કરનાર કોણ હતા? એડમંડ હિલેરી. એલિસ બ્રિજ નામ કોના પરથી પાડવામાં આવ્યું? અંગ્રેજી અધિકારીના પત્ની પછી.
શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય और निर्मल उसकी गोद में पलते, આ વાક્ય કોનું છે? ચાણક્યનું. આ તો બધાને ખબર હોય. આગળ હવે આ બહુ અગત્યનું છે. મણિબેન પટેલ તો કોણ છે? વલ્લભભાઈ પટેલના પુત્રી. જ્યોર્જ વોશિંગ્ટન તો કોણ છે? અમેરિકાના પ્રથમ પ્રમુખ. અમૃતા પ્રીતમ તો કોણ છે? પંજાબી લેખિકા. બચુભાઈ રાવત કોણ છે? કુમાર સામયિક. લક્ષ્મી મિત્તલ આવે તો કોણ આવે? એનો જન્મ ક્યાં થયેલો? સાદુલપુરમાં. જવાહરલાલ નહેરુ 1964માં અવસાન. આ પ્રશ્નો બી આપણે જોઈ લેવાના. આગળ શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય और निर्मल उसकी गोद में पलते, આવું આપણે ચાણક્ય કહ્યું છે. એટલે આ બધા પ્રશ્નો ખૂબ અગત્યના હતા. અમારી સાથે કનેક્ટમાં રહેવા માટે તમે ફેસબુક પર સુનિલ ખલાસી જોજો, ઇન્સ્ટાગ્રામ પર સુનિલ ખલાસી આઈકેન, અને યુટ્યુબ પર જોતા હોય તો SS એજ્યુકેશન. આ 3 જગ્યાએ આપણને ફોલો, સબસ્ક્રાઈબ અને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો. નેક્સ્ટ ટાઈમ આપણે મળીશું બીજા એક વિડીયો સાથે. આભાર.